નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મૌલિક પટેલ ફરીથી આપ સૌનું અર્લી બર્ડ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક છે ને આકૃતિઓનો લગતો છે. બહુ જ મજા આવશે. જેમ કે અહીંયા જો લખ્યું છે આકૃતિઓની ગણતરી. તમને થાય કે સાહેબ અહીંયા આકૃતિઓની ગણતરી કઈ રીતે કરવાની છે? પહેલી નજરે પ્રશ્ન જોશો તો એવું લાગશે કે આવા પ્રશ્ન તો ક્યારેય અટેમ્પ જ ના કરાય, કારણ કે ટાઈમ બહુ લાગે. બટ મિત્રો, દરેક પ્રશ્નમાં કોઈક હિન્ટ હોય છે, કોઈક શોર્ટકટ હોય છે, જેનાથી પછી એવું લાગે કે આવા પ્રશ્નો હજુ વધારે આવે ને તો ફટાફટ વધારે પ્રશ્નો સોલ્વ કરી દઉં. અને જનરલી આપણે આવા પ્રશ્નો છે ને ન્યૂઝપેપરમાં વધારે જોઈએ છે, કારણ કે ન્યૂઝપેપરમાં જે પણ અલગ અલગ પેપર્સમાં જે પણ પૂર્તિઓ આવે ને અમુક દિવસે, એ પૂર્તિઓમાં આવા પ્રશ્નોની મજા બહુ આવે સોલ્વ કરવાની. બાળકો હંમેશા એનાથી ઉત્સાહિત રહેતા હોય છે. જુઓ જેમ કે પ્રશ્નો કેવા પૂછાય છે. જેમ કે હું તમારી સામે પ્રશ્ન રજૂ કરીશ, પછી તમને આઈડિયા આવશે. જો પહેલો પ્રશ્ન તમારી સામે છે. જેમ કે અહીં આપેલ ચોરસમાં કુલ કેટલા ચોરસ છે? આવા પ્રશ્નો પૂછાય. તમે કહો સાહેબ શું મજાક કરો છો, દેખાય છે ને 1 2 3 4, જવાબ 4 આવે. ઠીક છે મિત્રો, જવાબ ખોટો છે. જવાબ 4 ના આવે. એટલા માટે ક્યારે ઉતાવળ નહીં કરો. આવા પ્રશ્નો જે છે બેઝિકથી મારે તમને શીખવવા છે, એટલા માટે પહેલો પ્રશ્ન વધારે ઇઝી મેં તમને આપ્યો છે. જુઓ, તમે કહેશો કે સર આવું કેમ થયું? એનું રીઝન છે. એક તો પહેલું તમને ચોરસ જે છે એ આ દેખાયું. ઊભા રહો, ચેન્જ કરવો પડશે કલર. જુઓ, પહેલું ચોરસ જે છે એ તમને આ દેખાયું. આ પહેલા નંબરનું ચોરસ થયું. ઠીક છે, ચલો. એ રીતે તમે જુઓ છો કે આ નાના ચોરસ જે છે આ બીજા નંબરનું ચોરસ થયું. એવી રીતે આ જે છે એ ત્રીજા નંબરનું ચોરસ થયું. અને તમે કહેશો કે સાહેબ જુઓ, હમણાં તમે ના પાડી પણ આ તો 4 જ ચોરસ બને છે. પણ મિત્રો, સૌથી પહેલાં અને અગત્યની વાત, અહીંયા તમને 4 નાના ચોરસ દેખાયા. શું તમને મોટું ચોરસ ના દેખાયું? તો તમે કહેશો હા આ તો છે, તો આપણે એને ગણવું પડે. તમને એવું થોડું કીધું છે કે નાના ચોરસ કેટલા છે? તમને શું પૂછ્યું છે? કુલ ચોરસ કેટલા છે, કુલ. તો નાના મોટા ગમે તે ચોરસ હોવા જોઈએ. તો અહીં મારા પ્રશ્નનો જવાબ જે છે શું આવે? 5 આવે. ઠીક છે. હવે તમે કહેશો સાહેબ આ તો મજા આવે, આવા પ્રશ્ન પૂછે તો મજા પડી જાય. પણ જુઓ, એક બીજો પ્રશ્ન બતાવું. તમને એમ થશે કે આવા પ્રશ્નો જે છે જો આપણે લોજિકથી ગણીને સોલ્વ કરીએ તો આવા પ્રશ્નોમાં તો આપણે પાછા પડી જઈએ. ગણવા કેવી રીતે બેસવું? તો જુઓ, ગણવાનું નથી. હવે આ બધામાં ગણવા જાઓ ને, સાચું કહું, 5 મિનિટ નહીં 15 મિનિટ જતી રહે ને તો એ ખબર ના પડે. ઘણીવાર ગણાયેલું ચોરસ ફરીથી ગણી લો તમે લોકો તો ખબર ના પડે. તો એની શોર્ટકટ છે. શોર્ટકટથી તમે જ્યારે પ્રશ્નને સોલ્વ કરશો ને તો બહુ જ ઝડપથી સોલ્વ થશે. જુઓ, હું તમને શોર્ટકટ બતાવું કે શોર્ટકટ કઈ છે. જેમ કે આપણો આ પહેલો પ્રશ્ન હતો. ઠીક છે, હું થોડીક વાર માટે બધું ઇરેઝ કરી દઉં છું. હવે શોર્ટકટ શું છે મિત્રો, યાદ રાખશો. શોર્ટકટ બહુ ઇઝી છે. જેમ કે તમારે શું જોવાનું ખબર છે? ફક્ત અહીંયા આડી હરોળ કેટલી છે? બોલે આડી હરોળ અહીંયા 1 છે અને આડી હરોળ આ 2 છે. રાઈટ? તમારે શું કરવાના? આ સંખ્યાનો વર્ગ કરવાનો. 2નો વર્ગ અને 1નો વર્ગ. જેમ કે વર્ગ કોને કહેવાય તો તમને લોકોને ખબર જ હશે. જેમ કે અહીંયા હું લખું છું થોડીક વાર માટે. જેમ કે વર્ગની વ્યાખ્યા તમને લોકોને ખબર જ છે. જેમ કે 1નો વર્ગ 1, 2નો વર્ગ જે છે એ 4, 3નો વર્ગ જે છે એ 9, આ તમને ખબર હશે. 4નો વર્ગ જે છે એ 16. ઠીક છે. 5નો વર્ગ જે છે એ 25, 6નો વર્ગ જે છે એ 36, આ તમને ખબર છે. વર્ગનો મતલબ એની સંખ્યાને 2 વાર ગુણવાની છે. તો આ કોન્સેપ્ટ તમને બધાને ક્લિયર છે કે ભાઈ વર્ગ કોને કહેવાય. ઠીક છે. તો અહીંયા આપણે વર્ગના માધ્યમથી આ બધા જ પ્રશ્નો ફટાફટ સોલ્વ કરવાના છે. બોલે કઈ રીતે? ધ્યાન આપો. તો અહીંયા 2નો વર્ગ જે છે એ થાય 4, 1નો વર્ગ જે છે એ થાય 1, અને મિત્રો આ બંને વર્ગ તમને જે મળ્યા, આ 2નો સરવાળો કરો, તમને ફાઇનલ જવાબ મળી જશે કે અહીંયા આપેલ આકૃતિમાં કુલ 5 ચોરસ છે. બસ એટલું જ જોવાનું છે. આડી હરોળ કેટલી છે સંખ્યા લખી દો, એના વર્ગ કરો અને વર્ગમાં જે જવાબ મળે છે એનો સરવાળો કરી દો, જવાબ મળી જશે. તો થાય કે સાહેબ શું બધે લાગુ પડે? હા, બધે લાગુ પડે. પણ મિત્રો એક એની કન્ડિશન્સ છે. ફરીથી હું તમને એની કન્ડિશન્સ કહી દઉં. કન્ડિશન શું છે? આવું તમે ત્યારે જ કરી શકો છો જ્યારે અહીંયા 2 બાય 2નું ચોરસ હોય અથવા 3 બાય 3નું ચોરસ હોય. એનો મતલબ 2 બાય 2નો મતલબ શું? આડી હરોળ પણ 2, ઊભી હરોળ પણ 2, આ સમાન હોવી જરૂરી છે. જેમ કે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો તમને વધારે ક્લેરિટી મળશે. જેમ કે આ તમારો પ્રશ્ન છે તો જો અહીંયા આ 3 બાય 3 છે. ખબર પડી કેમ? આડી હરોળ પણ 3 છે, ઊભી હરોળ પણ 3 છે, તેને 3 બાય 3 કહેવાય. તો આવું જ્યારે બને ત્યારે તમે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી શકો છો, જેમાં મેં તમને ટેકનિક શીખવાડી કે આ પહેલી હરોળ છે, આ બીજી હરોળ છે, આ ત્રીજી હરોળ છે. શું કરવાનું છે? બધાનો વર્ગ કરવાનો છે. આપણે આ બધાનો વર્ગ કરીએ તો તમને જે જવાબ મળે છે, જેમ કે 3નો વર્ગ શું કહેવાય? તો 3નો વર્ગ કરવા માટે આપણે એ સંખ્યાને 2 વાર ગુણવાની છે. તો આપણને જવાબ મળે 9. એમ 2નો વર્ગ એટલે શું? 2 ગુણ્યા 2, એનો મતલબ 4.
1નો વર્ગ એટલે શું? 1 ગુણ્યા 1 એટલે કે 1, અને જે જવાબ મળી રહ્યા છે એનો સરવાળો કરો. જેમ કે 9 ને 1 10 ને 4 કેટલા થાય? 14. તો મિત્રો અહીંયા જે આપણને જવાબ મળ્યો કે આ ચોરસમાં કુલ 14 ચોરસ છે. હવે તમે જો ગણવા બેસો ને તો કલાક વીતી જાય. ઠીક છે, કે કયા ચોરસ મેં ક્યારે ગણ્યા હતા મને ખબર ન પડે. તો વિકલ્પમાં મને ઓલરેડી 14 આપ્યો છે, એ મારા પ્રશ્નનો સાચો જવાબ છે. ફાવે કે નહીં? આટલું જ ઇઝી છે. બસ એકવાર આપણને ટેકનિક મળી જાય ને પછી આરામથી તમે ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરી શકો છો. ચલો, એ જ રીતે એક બીજો પ્રશ્ન આપું છું, ફરીથી તમારે જાતે જ એને સોલ્વ કરવાનો છે. જેમ કે તમને કીધું છે અહીં આપેલ ચોરસમાં કુલ કેટલા ચોરસ છે. તો મિત્રો આશા રાખું છું કે અહીંયા વિડીયો પોઝ કરીને તમે ફટાફટ પ્રશ્નને સોલ્વ કરો. ઝડપથી આન્સર આવી જશે અને તમને પોતાને અંદરથી એવું ફીલ થશે કે તમને બધું જ આવડી ગયું છે. જો હવે અહીંયા આપણે જોઈએ કે આ ચોરસ જે છે હકીકતમાં આ 4x4નું છે. ઊભી હરોળ પણ 4 છે, આડી હરોળ પણ 4 છે. અને જો આ પ્રશ્ન મારે વધુ ઝડપથી સોલ્વ કરવો હોય તો મારે શું કરવાનું છે? જેમ કે પહેલાં લખી દો 1નો વર્ગ, અહીંયા 2નો વર્ગ, અહીંયા 3નો વર્ગ અને અહીંયા 4નો વર્ગ. તો અહીંયા 4નો વર્ગ શું થાય? તો બોલે 4 ગુણ્યા 4 એટલે કે 16. પછી 3નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3. એ પછી અહીંયા 2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 અને અહીંયા છેલ્લે 1નો વર્ગ 1 ગુણ્યા 1. ઠીક છે, 3નો વર્ગ કેટલો થાય? 9. 2નો વર્ગ 4 અને 1નો વર્ગ 1. આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. 9 ને 1 10 ને 4 14, 14 ને 16 થાય 30. તો અહીં મારા પ્રશ્નનો સાચો જવાબ જે છે 30 મળે છે. શું વિકલ્પમાં મને 30 આપ્યો છે? જો આપ્યો છે. તો પ્રશ્નનો જવાબ મળી ગયો 30. કેટલું સરળ છે. હવે કદાચ હું તમને અહીં 5x5નું ચોરસ બી આપું ને તો તમને થોડીક જ સેકન્ડ્સ લાગે, પણ અગત્યનું શું છે? વર્ગ. વર્ગ આપણને આવડવા જોઈએ. તો મિત્રો હંમેશા વર્ગ થોડાક તૈયાર કરી રાખવા. અત્યારે તમે લોકો પ્રાઇમરી લેવલે છો તો હું કહું ત્યાં સુધી વર્ગ તમને 1થી 20 સુધીના આવડતા હોવા જોઈએ. ઠીક છે, વિશેષ મહેનત નથી કરવાનું. શું છે? ખાલી 15 દિવસનો એક્સપેરિમેન્ટ છે. રોજ રાત્રે સૂતી પહેલાં જોઈને પણ 1થી 20ના વર્ગ જોઈને લખીને સૂઈ જાઓ. લખતા કેટલી વાર લાગે? મેક્સિમમ 5 મિનિટ. ભલે જોઈને લખો છો. 15 દિવસ જોઈને લખશો ને 16મા દિવસે જોવાની જરૂર નહીં પડે, લખવાની જરૂર નહીં પડે ને બધા વર્ગ મનમાં યાદ રહી ગયા હશે. બસ ખાલી એક નાનકડી શરૂઆત કરવાની જરૂર છે. એકવાર એક્સપેરિમેન્ટ કરશો, સફળ થશો. ઓકે, ચલો આગળ જોઈએ આપણે કે ભાઈ ચોથા પ્રશ્નમાં આપણને કંઈક નવી વિશેષતા જોવા મળે છે. હા, જો હવે કંઈક બદલાઈ ગયું. પ્રશ્ન પૂછ્યા છે આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તમે કહેશો સાહેબ આ તો બહુ જ સરળ છે, દેખાઈ આવે છે. જુઓ ફટાફટ. તમે કહેશો સાહેબ આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તો તમે કહેશો સાહેબ મારો જવાબ 6 આવે. જવાબ તદ્દન ખોટો છે. હવે તમને થાય સાહેબ આવું કેમ થાય છે? હમણાં જ મેં તમને એક વાત કરી હતી કે જ્યારે તમે એક મોટા ચોરસની અંદર નાના ચોરસ શોધી શકો છો તો મોટા ચોરસને પણ ગણવું પડે. તો એવી રીતે અહીંયા આપેલ આકૃતિમાં તમે નાના ત્રિકોણ જોયા મિત્રો, પણ મોટા ત્રિકોણને આપણે નથી જોતા. જેમ કે અહીંયા તમને આ 6 ત્રિકોણ તો દેખાઈ ગયા ને. હવે અહીંયા હું તમને મોટું ત્રિકોણ બતાવું એટલે તમને વધારે ક્લેરિટી મળે. જો મોટા ત્રિકોણમાં આ સૌથી મોટું એક ત્રિકોણ દેખાય છે તમને, હું જે ડ્રો કરી રહ્યો છું. તો ભલે તમને લોકોને અહીંયા પહેલાં 6 મળ્યા, હવે બીજું એક મોટું ત્રિકોણ મળ્યું, હજુ પણ એક મોટું ત્રિકોણ છે. કયું મોટું ત્રિકોણ છે? જો હું તમને ડ્રો કરીને બતાવું. આ છે ને, આ રહ્યું. જુઓ આ જે દેખાય છે આ પણ એક ઊંધું ત્રિકોણ દેખાઈ રહ્યું છે તમને. તો આ બીજું એક ત્રિકોણ થયું. એનો મતલબ અહીં 6 + 1 7, 7 + 1 8. તો મારા પ્રશ્નનો સાચો જવાબ જે છે એ અહીંયા 8 છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઘણી વખત એ પેપર સેટર જે છે આ રીતના પ્રશ્નો પૂછે, તો પ્રશ્ન જોયેલા હોય તો વાંધો ના આવે. ઠીક છે, પેપર સેટર શું કરે ખબર છે? પરીક્ષામાં આવા એક ના આપે આકૃતિ, આવી છે ને 4-5 આકૃતિ આપે. એટલું વિચારવાનું ખાલી કે જો એક આકૃતિમાં 8 હોય તો બે આકૃતિમાં કેટલા હોય? 8 + 8. 3 આકૃતિમાં કેટલા હોય? 8 + 8 + 8. 4 આકૃતિમાં કેટલા હોય? 8 + 8 + 8 + 8. મળી ગયો જવાબ. ફાવે કે નહીં? બસ આ બેઝિક એકવાર સમજવાની જરૂર છે. તમે આકૃતિ એકવાર પણ જોઈ લીધી ને, શાંતિથી સમજી લીધી ને, પરમેનન્ટ જીવશો ત્યાં સુધી યાદ રહી જશે. ઓકે, ચલો હવે આપણે બીજી અલગ આકૃતિ જોઈશું. જેમ કે હવે જુઓ ત્રિકોણ બદલાઈ ગયું મિત્રો. તમે કહેશો સાહેબ આ તો પહેલાં હતું એ જ છે ને. ના, એ નથી. જુઓ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. પહેલું જે ત્રિકોણ હતું ને એ કંઈક આવું હતું. આગળના પ્રશ્નમાં ત્રિકોણ આવું હતું અને આ ત્રિકોણ અલગ છે. બંને અલગ અલગ ત્રિકોણ છે. જુઓ આ એક એવું ત્રિકોણ છે કે જે બનાવવા માટે, એટલે કે ત્રિકોણ એટલે
એક સ્ટાર કહી શકાય આપણે. આ સ્ટાર ડ્રો કરવા માટે હાથ ઉપાડવો પડે છે, અને આ સ્ટાર ડ્રો કરવા માટે હાથ ઉપાડવો ના પડે. કેમ? તમે આમ કરીને ડ્રો કરતા હો છો ને, આ એ છે. તેનો મતલબ આ સ્ટાર ડ્રો કરવા માટે મારે હાથ ઉપાડવો નથી પડતો, પણ આ સ્ટાર ડ્રો કરવા માટે હાથ ઉપાડવો પડે છે. આ બંને અલગ અલગ કોન્સેપ્ટ છે. તો હવે મને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે અહીંયા આપેલ સ્ટારની અંદર કુલ કેટલા ત્રિકોણ છે? તમે પાછા કહેશો સાહેબ આ તો બહુ ઇઝી છે, આ રહ્યું 1, આ 2, આ 3, આ 4 અને આ 5 અને વચ્ચેવાળું 6. આ છઠ્ઠું આ ત્રિકોણ નથી વચ્ચે, રાઈટ? તો તમે કહેશો સાહેબ 5, તો 5 જવાબ તદ્દન ખોટો છે. તમને થશે કે સાહેબ શું કરી રહ્યા છો તમે? પહેલો જે જવાબ મળે એ જ ના પડી દો છો કે 5 નથી. મિત્રો, કારણ કે 5 તો નાના ત્રિકોણ છે, મોટા ત્રિકોણ બી છે ને. હવે મોટા ત્રિકોણ જોવા હોય ને તો જુઓ, તમે કોઈ પણ એક દિશામાં જોઈ શકો છો, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. જુઓ તમે છે ને અહીંયા આમ જુઓ ને તો આને ક્લોકવાઇઝ ડાયરેક્શન કહેવાય. આને કહેવાય ક્લોકવાઇઝ ડાયરેક્શન. અને ક્લોકવાઇઝ ડાયરેક્શનનો મિનિંગ શું થાય છે? તો એ પણ હું અહીંયા લખું છું, ઘડિયાળના કાંટાની દિશા. આને કહેવાય ક્લોકવાઇઝ ડાયરેક્શન. તમારે હંમેશા લખીને રાખવું. તમે ક્લોકવાઇઝ જોઈ શકો તો એન્ટી ક્લોકવાઇઝ પણ જોઈ શકો છો. એન્ટી ક્લોકવાઇઝને શું કહેવાય? ઘડિયાળના કાંટાની વિપરીત દિશા. તો જો હવે અહીંયા જોવા જઈએ ને તો બીજા મોટા બી 5 ત્રિકોણ છે. જો કયા કયા? 5 તો દેખાઈ ગયા ને. હવે હું જે ડ્રો કરી રહ્યો છું, જુઓ આ એક છઠ્ઠું ત્રિકોણ છે. મોટું ત્રિકોણ બન્યું કે નહીં? જુઓ આ છઠ્ઠું ત્રિકોણ બન્યું. હવે એવી રીતે જોવા જાઓ તો આ છઠ્ઠું બની ગયું, તો આ બન્યું એક 7મું, પછી એક આ બન્યું 8મું, પછી આ બન્યું એક 9મું અને આ બન્યું એક 10મું. ઠીક છે? તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ નાના તો 5 હતા, બીજા પણ મોટા 5 જોવા મળ્યા. તો એમ મને કુલ મળે છે 10. આ છે નાના ત્રિકોણ અને આ છે મોટા ત્રિકોણ. તેમ મારા પ્રશ્નનો સાચો જવાબ 10 આવે છે. શું વિકલ્પ 10 છે? હા છે. તો આ મારા પ્રશ્નનો સાચો જવાબ છે. કદાચ તમને આની અંદર ભૂલાઈ જાય કે મેં ક્યાંથી કઈ આકૃતિ ડ્રો કરી અને કયું મોટું ત્રિકોણ દર્શાવ્યું, તમે વિડીયોને પાછો કરીને સ્લો સ્પીડમાં તમે જોશો તો તમને એ બધા ત્રિકોણ જોવા મળશે. મેં જેમ ક્લોકવાઇઝ જોયું ને એમ તમે એન્ટી ક્લોકવાઇઝ જુઓ ને તો પણ તમને આ જ વસ્તુ જોવા મળે, કારણ કે છેલ્લું ત્રિકોણ આપણું આ રહ્યું. ઠીક છે? કે જેને આપણે પહેલેથી શરૂઆત કર્યું. તમે કોઈ પણ જગ્યાએથી શરૂઆત કરશો, બીજા 5 મોટા જોવા મળશે. ઠીક છે? ચલો જોઈએ આગળ બીજો કોઈ આપણને એક્ઝામ્પલ આપ્યો છે કે નહીં? હા. હવે જો મસ્ત મજાનો પ્રશ્ન છે. આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તમે કહેશો સાહેબ શું મસ્તી કરો છો? આ બી એવો જ ક્વેશ્ચન છે ને. આ રહ્યું એક ત્રિકોણ, આ બીજું, આ ત્રીજું ને આ ચોથું. અહીંયા તો સાહેબ કન્ફર્મ 4 આવે. ના આવે. 4 સાચો જવાબ છે જ નહીં. જો હંમેશા એક વાત યાદ રાખશો. હવે આ આકૃતિમાં છે ને તમને જે નાના નાના ત્રિકોણ દેખાયા, તો મિત્રો અહીંયા પણ મોટા ત્રિકોણ છે. તો ફરીથી હું તમને કહીશ, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ કોઈ પણ એક દિશામાં તમે જોવાનો પ્રયત્ન કરો, તમને લોકોને બીજા વધારાના મોટા ત્રિકોણ જોવા મળશે. હવે જો મોટા ત્રિકોણ કયા છે તો હું અહીંયા એક અલગ પેનથી ઉદ્દેશું છું. જેમ કે 4 તો તમને મળી ગયા, તો આ બને છે 4ની પછીનું 5મું, રાઈટ? હજુ પણ એક અલગ પેનથી ઉદ્દેશું તો આ બને છે, જો 6ઠ્ઠું. ઠીક છે? આ 6 બન્યું. હજુ પણ એક અલગ પેન યુઝ કરું છું એટલે તમને વધારે ક્લેરિટી મળે. એવી રીતે આ બન્યું એક 8મું. ઠીક છે? અને અહીંયા સૌથી છેલ્લું તમને જોવાનો પ્રયત્ન કરો તો આ બની ગયું તમારું 8મું, રાઈટ? મેં બધા અલગ અલગ કલર કર્યા છે. તમે લોકો ઝૂમ કરીને વિડીયોને પોઝ કરીને શાંતિથી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે નાના અહીંયા 4 છે, બીજા મોટા પણ 4 છે. એમ અહીંયા કુલ 8 ત્રિકોણ બને છે. આ 4 નાના છે અને આ 4 જે છે એ મોટા છે. તો મારા પ્રશ્નનો સાચો જવાબ 8 છે. શું વિકલ્પ 8 આપ્યો છે? હા. તો આ છે મારો પ્રશ્નનો સાચો જવાબ. ઠીક છે? ફાવે કે નહીં? તો બસ આ જ રીતે હું આશા રાખું છું કે તમને લોકોને આકૃતિઓની ગણતરીના લગતા કેટલાક પ્રશ્નો તમે જોયા કે આપેલ આકૃતિમાં ચોરસ કેટલા છે, આપેલ આકૃતિમાં ત્રિકોણ કેટલા છે. કદાચ મેં તમને એક આકૃતિ આપી, પેપર સેટર તમને 2 કે 2થી વધારે આકૃતિ આપી શકે. એ બધા પ્રશ્નોના જવાબ ત્યારે મળે કે જ્યારે આપણે એક આકૃતિની અંદર પ્રશ્નોના જવાબ શોધી શકતા હોઈએ.
તમને એવું લાગે કે હજુ કોન્ફિડન્સ નથી આવ્યો, ફરીથી આખું આ ચેપ્ટર ફરીથી જોઈને શાંતિથી આખા બધા જ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરો. ટેકનિકને યાદ રાખો, તો પછી ભલે પેપર સેટર ગમે તેટલી આકૃતિઓ તમને આપે, તમે આરામથી પ્રશ્નને સોલ્વ કરી શકો. ઠીક છે? ચલો, આશા રાખું છું કે આ ચેપ્ટરમાં તમને એટલી જ મજા આવી હશે. ઠીક છે? ચલો, હવે આપણે આ ચેપ્ટરના ટેસ્ટ સાથે આગળના લેક્ચરમાં મળશું. થેન્ક યુ.